નમસ્કાર ખેડૂત મિત્રો। ખેડૂતને જગતનો તાત કેમ કહેવામાં આવે છે? કારણ કે ઈશ્વર ઉપર સૌથી વધારે ભરોસો ખેડૂત મૂકી શકે છે। આ વર્ષે અલ નીનોની અસર છે। ભૂસ્તર શાસ્ત્રીઓથી માંડી હવામાન શાસ્ત્રીઓ અને ખુદ ભારત સરકારનું કૃષિ મંત્રાલય પણ એમ કહેતું હોય કે ઓછા વરસાદવાળા પાકોનું વાવેતર કરવું જોઈએ। તો આ બધાથી પર ઉઠીને ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે। કેમ? કારણ કે ઈશ્વર ઉપર એમને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે જે પરમેશ્વર, જે પરમાત્મા માના ઉદરની અંદર ધાવણની વ્યવસ્થા કરી શકતો હોય, એ પરમાત્મા આપણા માટે વરસાદની વ્યવસ્થા નહીં કરી શકે। અને એના ભરોસાનું પરિણામ એ કે વરસાદ પણ સારા એવા પ્રમાણમાં આવ્યો છે, આપ જોઈ શકો છો। અને વરસાદ આવ્યાથી ભીની માટીની સુગંધ અને ધરતીએ નવકુલિત થઈ અને લીલુડી ચાદર ઓઢી હોય મગફળી હારબંધ ઉગી નીકળી છે। આ અમારા સપના નીકળી ગયા છે, આ અમારા સપના ઉગ્યા છે। અને મને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે ઈશ્વર ઉપર ભરોસો મૂકી અને 40 વીઘાની અંદર મગફળીનું જે સુંદર વાવેતર કર્યું છે એનું અમને શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો હોવાથી સુંદર મજાનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન પણ અમે લેવાના છીએ। મિત્રો, આ જગતનો તાત ઈશ્વર ઉપર ભરોસો મૂકી અને આખા જગતનું પેટ ભરવાની જવાબદારી લઈ શકે છે। જે દિવસે ખેડૂતનો ભરોસો ઈશ્વર ઉપરથી ઓછો થયો ત્યારે તમારે સમજવાનું કે ખેતી એ કંટાળાજનક લાગશે અને ખેતી એ ભારૂપ લાગવા માંડશે। પરંતુ આજે અમને ખરેખર મજા આવી રહી છે। બહુ સરસ મજાનું આપ જોઈ શકો છો કે ઈશ્વરે અમને કેવું સુંદર મજાનું પરિણામ આપ્યું છે। આપ પણ કુદરત ઉપર ભરોસો મૂકી અને ખેતીની અંદર જોખમ લેતા શીખો અને ભરોસો રાખો ઈશ્વર ઉપર કે જે પરમાત્મા માના ઉદરની અંદર ધાવણની વ્યવસ્થા કરે એ પરમાત્મા આપણને ભૂખે જગાડે ખરી પણ ભૂખે સુવા ન દે। એ તો આપણી વ્યવસ્થા કરીને જ મૂકે। રામ રામ।